श्रीदत्त व्यास प्रस्तुत कॉमेडी खिचड़ी। નમસ્કાર. શ્રીદત્ત વ્યાસ દ્વારા આયોજિત કોમેડી ખીચડી કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને આવા સરસ મજાના આયોજન માટે શ્રીદત્ત વ્યાસનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની આપણે કોમેડી ખીચડીની શરૂઆત સરસ મજાની શાયરીથી કરીએ કે ખાનદાનીમાં ખોરડાને મેં દેવા થતા જોયા છે. અત્યારનો સમય કેવો છે કે ખાનદાનીમાં ખોરડાને મેં દેવા થતા જોયા છે, નાલાયકી પર નભતા નહીં મેવા ખાતા જોયા છે. ખાનદાનીમાં ખોરડાને મેં દેવા થતા જોયા છે, નાલાયકી પર નભતા નહીં મેવા ખાતા જોયા છે. પૂજારીના વેશમાં અહીં પાખંડી પૂજાય છે. પૂજારીના વેશમાં અહીં પાખંડી પૂજાય છે ને શિખંડી તણી ઓથમાં અહીં ભીષ્મને મરાય છે. હમણાં હું મોરબીથી રાજકોટ આવ્યો ને બસ સ્ટેન્ડે ઉતરો એટલે બાપુ સામેથી આવ્યા, મને કે બચ્ચે 20 रुपए दे दे गिरनार जाना है, बच्चे 20 रुपए दे दे गिरनार जाना है. કીધું આપણે 20 રૂપિયા દેવાથી બાપુ ગિરનાર ભેગા થતા હતા ને 20 રૂપિયા આપી દે. મેં ખીચામાંથી 20 રૂપિયા આપ્યા અને બરોબર ઘડિયાળમાં જોયું 10 સાડા 10નો સમય અને બપોરે 3:30 પોણા 4ની આસપાસ મારું કામ પત્યું. આમ ફૂલછાપ ચોકમાંથી નીકળો બાપુ સામે ભટકા. હું બાપુ સવારના પોરમાં બસ સ્ટેન્ડ આગળ રાયડું નાખતા હતા, 20 રૂપિયા દે દે गिरनार जाना है, 20 રૂપિયા દે દે गिरनार जाना. હજી તમે રાજકોટમાં હળિયું કાઢો છો? ત્યારે બાપુએ મારો કાઠલો પકડ્યો, મને કે અંધા હે દેખતા નહીં, ઉપર દેખ ક્યાં લિખા હે. જોયું ત્યાં તો બાપુ 12 થી 3 બેવફા પિક્ચર જોઈને ગિરનાર ટોકીજમાંથી બાયણે નીકળતા. મેં કીધું બાપુ તમે પિક્ચર જોવા ગયા એની સામે આપણને કાંઈ વાંધો નથી, પણ આ તમારે બેવફાને શું લાગે? મને કે અમથા બાવા થયા. પછી ખબર પડી કે બટકાઈ ગયો. હું હાલતો થયો, બાપુએ મને ઊભો રાખ્યો ને બહુ એક સારી વાત કીધી કે કભી કિસી સે પ્યાર મત કરના, कभी किसी से प्यार मत करना और हो जाए तो इनकार मत करना, कभी किसी से प्यार मत करना और हो जाए तो इनकार मत करना, निभा सको तो चलना उसकी राह पर वरना किसी की जिंदगी बर्बाद मत करना. હમણાં એક બાપુ ફરતા ફરતા ગામમાં આવ્યા. ગામમાં બધા વડીલો બેઠા, ત્યાં આવીને કે हमारे को हुरातन चढ़ा है, हमारे को समाधि लेने का है. ગામના બધા કે બાપુ માફ કરો, સવારે બધાને કામ ધંધે જવું છે. એ કે નહીં, હુરાતન ચડ્યા મતલબ ચડ્યા ને સમાધિ લેને કા મતલબ લેને કા, તમારા ગામમાં જ લેને કા. આ તો ભાઈ સાધુની હઠો. બધા વડીલોને એમ થયું કે આમ નહીં, મને એક કામ કરો, છોકરાઓને બોલાવો. હોય કે આપણા બધાને કે આપણે જાહેરાત કરી દો, ઢોલ બોલ વગડાવીને બાપુ આવ્યા છે ક્યાંકથી ને બાપુને સમાધિ લેવરાવાની, કાલ સવારે કોઈ કામ ધંધે જવાનું નથી. એ ગામમાં હાથ પડાયો ને માણસોને જાહેરાત કરીને બીજે દી સવારમાં માણસ થયું બધું ભેગું. ગામના 3-4 લોટકા જુવાનિયા હતા એને બોલાવ્યા અને અબીલ ગુલાલ ઉડાડતા ને ઢોલ બોલ વગાડતા ગયા બાપુ આગળ. વાતે ગાતે બાપુના હામયા કર્યા ને 2 લોટકા જણા હતા ને બાપુને ખંભે બેહારી. બાપુને ખંભે બેહારીને ઢોલ બોલ વગડાવીને આમ ગામમાં રામજી મંદિર આગળ આવ્યા. રામજી મંદિર આગળ આમ 15 ફૂટનો ખાડો જોયો, બાપુને મોતિયા મરી ગયા. એ કે હમારે કો સમાધિ નહીં લેને કા હે. કે બાપુ હું વાત કરો? કે હમારે કો સમાધિ નહીં લેને કા હે. 2 જણાએ પકડ્યા ને પૈણાને ધક્કો દઈ દીધો કે હમારે કો હુરાતન ચડ્યા. 2 દીથી કાતા હા નથી ખાતો. હમણાં છાપામાં જાહેરાત આવી અને બરોબર રવિવારનો દિવસ, હું નવરો હતો કે ફલાણી જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી દરેક ધર્મપ્રેમી જનતાને પ્રસાદ લેવા પધારવું એવું મારું ભાવભર્યું આમંત્રણ છે. મેં વિચાર્યું કે જે એક ટાઈમનું બારોબાર થાય. હું ઉપડો અહીંયા આશ્રમમાં જઈને જોયું બાપુની કેપેસિટી બિચારા 500 જણાને જમાડવાની. અને જાહેરાત વાંચીને મારા જેવા 5000 ભેગા થયા. ભાઈ અને એમાં આપણા નામ જમવાનું નામ પડે ન જાય એવું બને. બાપુ બિચારા કડે ચડ્યા, મંડ્યા આશ્રમમાં આમથી આમ હળિયું કાઢવા. હું બાજુ મેં કીધું બાપુ કાંઈ તકલીફ છે? મને કે યાર બહુત બડા લોચા. કીધું કેમ? મને કે 500 आदमी का लड्डू बनाया, 5000 आदमी आ गया, साधु आदमी क्या लाऊं, किधर से लाऊं, क्या खिलाऊं, कुछ समझ में नहीं आता. મેં કીધું બાપુ શાંતિ રાખો, ચિંતા કરો માં, આશ્રમમાં ઘાસલેટ છે. મને કે હે? મેં કીધું લાવો ડબલું. બાપુ ઉપડા અંદર ઝૂંપડીમાંથી લઈ આવ્યા ઘાસલેટનું ડબલું. લાડવાની ચોકી પડી હતી ને મેં થોડું છાંટી દીધું. એક ચોકીમાં છાંટ્યું ભાઈ, પંગત બેઠીને લાડવા પીરહાણા. જેને જેને ખાધાની એમને ઊભા થઈ ગયા કે બાવો મારી નાખે ભાઈ.
આ ઘાસલેટની ગંધ આવે મારી નાખે બાવો લાડવા ખાતા નહીં. એ બાપુએ જમણવાર ચાલુ કર્યો, 5000 માણસ જમીન ઊભું થઈ ગયું. બાપુએ 500 ના લાડવા બનાવ્યા, તેમાંથી 400 ના વૈધા. બાપુ કમ ગોતતા ગોતતા એવો મને ઊભો કર્યો, શાબાશી દીધી. મને કે વાહ બચ્ચા વાહ, તુમ કરતા ક્યાં હે? મેં કીધું બસ ઘાસલેટ છીડક નહીં. બાપુ તો રાજી થઈ ગયા, 3 દીનું ટિફિન ભરીને દીધું. એક ભાઈ એક બાપુ આગળ ગયા, એ કે બાપુ હું બહુ દુઃખી છું. એ કે કાં શું થયું? એ કે હું સવારમાં પૂજા કરું, ધ્યાન ધરું, વરી 11 વાગે એટલે પૂજા કરું, ધ્યાન ધરું, વરી સાંજે 4 વાગે એટલે વરી પાછા પૂજા પાઠ કરું, વરી ધ્યાન ધરું, વરી સાંજે 7 વાગે એટલે સંધ્યા આરતી કરું, ધ્યાન ધરું, વરી રાતે 9:30 વાગે એટલે આરતી કરું, ધ્યાન ધરું. આટલું બધું ધ્યાન ધરું બાપુ તો મારી બાયડી બીજા હારે ભાગી ગઈ. એ કે હું વાત કરે? અરે આ બાપુ તોય મારી બાયડી બીજા હારે ભાગી ગઈ. બાજુમાં એક જણો બીડી ખેંચતો. એ કે કોડા, આખા દીમાં ધ્યાન ધરવામાં જેટલું ધ્યાન દીધું એટલું તારી બાયડી ઉપર રાખ્યું તો આજ ભાગત નહીં. અત્યારનો સમય ધ્યાન તો ધરવું જરૂરી, પણ ધ્યાન રાખવું જરૂરી ભાઈ. ભૂત ભુવાને ડાકલા વોતો વેમીને વડગા. એક ભૂત ભુવાને ડાકલા વોતો વેમીને વડગા. હરિના દાસ હિંમતવાળા એનાથી રહ્યા અડગા. હું તમે જો બહાટી બોલા, ખમા 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 ખમા, આકાશ બાંધું, પાતાળ બાંધું, 9 નાગ ચીદ 84 બાંધું. તો એક જણ ઉભો થઈને પૈકી લાગ્યું કે બાપા પેલા સોવણાનું નાડું હરખું બાંધો. એક બેન પૈકી લાગ્યો આવ્યો ભુવન. એ કે જા જા ખમા ખમા, માતા તારા ઘીરે દીકરો દેશે. તો ઓલી કે બાપુ હું તો જો હું તો વિધવા છું. કે ઘર કી જા, બાકી માતાનું વચન ખાલી ન જવું જોઈએ. બોલ. વિધવા બાયુને ભણના દીકરા ઘરઘાવીને દીકરા દી ક્યાં પાછા પડે? સાચું ધૂણતા હોય ને આપણી હો સલામ, એની સામે કાંઈ વાંધો નથી. હમણાં મેં આ સમાચારમાં જોયું હતું, સાંભળ્યું હતું, વાંચ્યું હતું. ધાંગધ્રાની અંદર માતાજીનો માંડવો હતો અને એમાં માતાજીના માંડવામાં ભુવાએ જમાવટ કરી, ભાઈ ખમા 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 ખમા. એમાં દાણા બાણા વધારે અધર ઉડાડ્યા તો ઉપર મધ બેઠું હતું, મધ ઉડ્યું. બધાય પેલા તો ભૂવો મુઠ્ઠીઓ વારીને ભાગ્યો. એક જણો ભૂવા આગળ ગયો. એ કે બાપજી બહુ તકલીફ છે. કે શું તકલીફ છે? એ કે મારી ભેંસ દોવા નથી દેતી. એ કે એમાં મુંજાઈ હું ગયો, હાલે કે લાલ કલરનો દોરો પૂછડે બાંધજે, 2 દીમાં ન દોવા દે તો થઈ રહ્યું ને. એ કે દોવા દઈશ? એ કે 100%. તો ઓલો ગયો બિચારો દોરો લઈને, માંડ માંડ ભેંસના પૂછડે દોરો બાંધ્યો. 2-3 દી થયા ને ભગવાનને વાત રાખી, ભેંસે દોવાઈ દીધું. ફરી પાછો આવ્યો ભૂવા આગળ. એ કે બાપુ ભેંસે દોવા દીધું, મારે કાંઈ માતાજીને ધરાવવાનું, કાંઈ રોકડું દેવાનું? તો ભૂવો ધૂણતા કે ખમા ખમા ખમા, માતાજીને રોકડું કાંઈ ન ખપે, પણ એક કામ કરજે, ભેંસની ભારોભાર હાકર જોકીને વેચી નાખજો. ઓલો કે કોડા ભેંસ તો જાય છે ભેગી પાડી વેચાવી. એક જણે લગ્નમાં બહાટી બોલાવી, બોલો માંડવા આવે જો. એ કે ખમા 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 ખમા. આજુબાજુમાં બધા ભેગા થઈ ગયા. કે કોણ? એ કે હું હરખો. એ કે હરખો કોણ? કે તો વરરાજાને એક ઝાપટ ખેંચી લીધો. એ કે મને નથી ઓળખતો, હું તારો દાદો. તો વરરાજો માંડવા વેચે લાંબો લહ થઈ ગયો. કે લે બાપા, મારા લગ્નમાં તમે ખાઈપકાની વગર આમંત્રણે? બીજી એક ઉપાડીને દીધી. એ કે આમંત્રણનો દીકરો થામા અને કાંઈક મિષ્ટાન લાય. વરરાજો બિચારો ઉઘાડા પગે હળી કાઢીને ગયો, થારી ભરીને મીઠાઈ લઈ આવ્યો. અને બાપાએ માંડવા વચ્ચે બેહીને જમાવટ કરી, આખી થારી સાફ કરી નાખ્યો. એ બધું પતી ગયું. પછી એને બાજુમાં બેઠા હતા ને, કે તને કોઈ દી તારા પિતૃ પંડમાં નથી એવા હરખો કેમ ઝપટ બોલાવી ગયો? એ કે ભાઈ એમાં એવું છે, મને ડાયાબિટીસ છે ને, ઘીરે ખાવા નથી દેતા. બીજાના પિતૃના નામ વટાવીને બહાટાવી બોલીને બોલો. એક નાનું એવું ગામ, અને ગામની અંદર હિન્દુની ને મુસલમાનની વસ્તી. એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી. એ બે પાકી બેનપણી, બેયના ખોડિયા અલગ પણ જીવ એક. એ બે દીકરીઓ રમે છે. એના મા બાપ આવે છે કે બેટા અમે મજૂરી કરવા જાય છીએ, પેટીયું રડવા જાય છીએ, કદાચ આવવામાં મોડું થાય તો બેટા તમે દીવડો પ્રગટાવીને ઝૂંપડામાં રમજો, ક્યાંય બહાર ન જાતી. કે ભલે બાપજી વાંધો નહીં, તમે ચિંતા ના કરો, કદાચ તમારે આવવામાં મોડું થાય તો અમે બે બેનપણી ઝૂંપડામાં દીવડો પ્રગટાવીને તમારી રાહ જોઈને બેહી રહેવું, અમે ક્યાંય બહાર નહીં નીકળી, બાપુ તમે ચિંતા ન કરો.
એ બાપને વાત કરે છે. એ બેયના મા બાપ મજૂરી કરવા જાય, જોત જોતામાં આખો દિવસ પસાર થઈ જાય છે. બરોબર સાંજનો સમય થાય છે. બે દીકરી જોવે છે કે આપણા મા બાપ હજી મજૂરી કરીને પેટીયું રડીને ઘરે નથી આવ્યા, આપણને કીધું છે તો આપણે હવે ઝૂંપડામાં વયું જવું જોઈએ. ત્યારે એક દીકરી છે એ કહે છે કે તું અહીંયા ઊભી રહે, હું હમણાં દીવડો પ્રગટાવીને આવું છું. દીકરી દીવડો પ્રગટાવીને આવે અને ઝૂંપડામાં જે આમ પગલી ભરે અને થોડાક 2-4 ડગલા ભરીને આગળ જાય, ત્યાં પગમાં ઠેસ લાગે ને દીકરી પડી જાય છે. એ જોત જોતામાં ઝૂંપડું બરીને રાખ થઈ જાય અને ભેગી બે દીકરી પણ બરીને ભડથું થઈ જાય છે. ત્યાંના મા બાપ મજૂરી કરીને પાછા આવે છે. ચકલીના માળા જેવા ગામમાં આખા ગામમાં હોક વ્યાપી ગયો છે. એના મા બાપ રોવે છે, ગામના લોકો ભેગા થાય છે. એ જોવે છે કે હિન્દુની દીકરી મુસલમાનની દીકરી બે બળીને ભડથું થઈ ગઈ છે. નક્કી નથી થતા કે કઈ હિન્દુની દીકરી અને કઈ મુસલમાનની દીકરી. એ આખું ગામ વિચાર કરે છે, બેઠા છે, પણ કોઈને કાંઈ સમજ નથી પડતી કે કઈ દીકરીને આપણે અગ્નિદાહ દેવો અને કઈ દીકરીને આપણી દફન વિધિ કરવી. ત્યારે ભારત ભૂમિનો કોઈ સંત ત્યાંથી નીકળો અને ગામના લોકો એની આગળ જાય છે કે બાપજી, અમારા નાના એવા ગામમાં એક આ કરુણ પ્રસંગ બની ગયો છે. એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી બે બરીને ભડથું થઈ ગઈ છે. અમને કાંઈ સમજાતું નથી કે કઈ દીકરીને અમે અગ્નિદાહ આપી અને કઈ દીકરીને અમે દફન વિધિ કરી. તમે પધારો અને અમને કાંઈક રસ્તો બતાવો. ત્યારે સંત એને કહે છે કે હું અહીંયા આવું અને તમને રસ્તોય બતાવું, પણ મારી એક શરત છે કે તમે મને કોઈ સામે સવાલ ન કરતા. એ કે ભલે બાપજી, જેમ તમે કયો એમ. કારણ કે મિત્રો, ગરજને અકલ નથી હોતી. એ સંત ત્યાં જાય છે, એ બરી ગયેલી ઝૂંપડી છે, અંદર બે દીકરી બરીને ભડથું થઈ ગઈ છે. એ સામે જોઈને કહે છે કે ભાઈ, આ હિન્દુની દીકરી છે, આને તમે અગ્નિદાહ આપો, અને આ મુસલમાનની દીકરી છે, આને તમે દફનાવી દો. પણ ગામ હોય ને આ ઉકેડો હોય. એ બે જણા આવીને કહે છે કે ભલા માણા, આ તો બાવો છે, સાધુ છે, એમ કે આ હિન્દુની દીકરી આને તમે અગ્નિદાહ આપો, આ મુસલમાનની દીકરી આને તમે દફનાવી દો. પણ કોઈ વિચાર કર્યો છે કે જો ભૂલથી આપણે હિન્દુની દીકરીને દફનાવી દઈ અને મુસલમાનની દીકરીને અગ્નિદાહ આપી તો પાપમાં તો આપણે પડી ને. આ હિન્દુની દીકરી છે તેનું પ્રમાણ આપો. હિન્દુની દીકરી કઈ રીતે અને આ મુસલમાનની દીકરી કઈ રીતે? ત્યારે ભારત ભૂમિનો સંત એને જવાબ આપે છે કે સાંભળ, આ દીકરી છે એના અંતિમ સમયે એના ભગવાનને, એના ઈશ્વરને યાદ કર્યો હોય, એના રામને યાદ કર્યો હોય. રામ 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 રામ. અને મિત્રો, રામ બોલીને અખતરો કરો, રામ બોલો ને ત્યારે હોઠ ભેગા થાય છે. આ દીકરીના હોઠ ભેગા છે એટલા માટે આ હિન્દુની દીકરી અને આ દીકરીએ છે ને એના અંતિમ સમયે અલ્લાહને યાદ કર્યો હોય. અલ્લાહ યા અલ્લાહ, અલ્લાહ યા અલ્લાહ, અલ્લાહ. અને અલ્લાહ બોલો ને એટલે હોઠ ખુલ્લા હોય. આ દીકરીના હોઠ ખુલ્લા છે એટલા માટે આ મુસલમાનની દીકરી છે. આ ભારત ભૂમિના સંતની તાકાત છે. કારણ કે જે નથી મફતમાં મળતા એના એ મૂલ ચૂકવવા પડતા સંતને. એ સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એ આ સંતને નથી મફતમાં મળતા. મારો ભાઈબંધ છે ટપુની વાત આપણે કરી. હમણાં હું ટપુ બે બસમાં બેહીને જતા હતા અને અમારી બાજુમાં એક બાપા બેઠા હતા અને આ બાજુની બેનની સીટ આવે એમાં એક બેન બેઠા હતા, નાનું એવું બાળક ભેગું ટાબર્યું. એ થોડીક વાર થઈને હાથ લાંબો કરીને બાપાની પાઘડી ખેંચે, વરી પાછો બેન હાથ આમ લઈ લે, વરી થોડીક વાર થઈને બાપાની દાઢી ખેંચે. આવું 10 મિનિટ લગી આવેલું. પછી બાપાથી ન રહેવાનું કે બેન, આ તમારો બાબો આમ કેમ કરે છે? બેન સંગીતના શોખીન નહીં છે, બેને ગીતમાં જવાબ આપ્યો કે મુન મમ કરે જાવા મારે, મુનો મમ કરે. બાપા કે મમની દીકરી થામા અને બોટલ પકડાય, નકર રાજકોટ પહોંચીશ ત્યાં મને વીખી નાખશે. અને આપણે જો બાબા રામદેવ છે, યોગનું સરસ મજાનું જાગૃતિ અભિયાન ચલાવે, પણ એ ફાવે ને તો કરવા. હમણાં એક મારા જેવો કોઈક નવો હવો યોગ ગુરુ એક ગામમાં ગયો. ત્યાં જઈને ગામમાં જઈને માણસોને બધાને ભેગા કર્યા, જબરજસ્ત
ખુલ્લી જગ્યા હતી, ત્યાં બધા સવારના પોરમાં ભેગા થયા, સ્ટેજ બનાવ્યું. તો યોગ ગુરુ આવ્યો ને સ્ટેજ ઉપર ગોઠવાઈ ગયા, ને સામે આખું ગામ ગોઠવાઈ ગયો. થોડીક વાર થાય ત્યાં ઊંધા માથે થાય, તો આખું ગામ ઊંધા માથે. વરી પાસે શ્વાસ અંદર લે બહાર કાઢે, તમે જો દમના દર્દી હતા ને 2-3 ટેકે હુરાવા પડ્યા. હવે આમાં થયું એવું, યોગ ગુરુ આવ્યા હતા ને એને પાછી વાય આવી, ગામમાં કોઈને ખબર નહીં. 15 મિનિટ થઈને બાપુને વાય આવીને બાપુ સ્ટેજ ઉપર તમે જો ઊંધા નવરા અલગોઠિયા ખાયો, અને આખું ગામ ભાઈ તમે જો કડે ચડ્યું, આડા નવરા અલગોઠિયા ખાય. 108 ના તો થપ્પા લાગી ગયા, પોણું ગામ ઝોલાઈ ગયું. આલા ફાવે તો કરું. અમારા ભાઈબંધ ટપુની વાત કરી ને, એક દી દોડાદોડ ટ્રેનમાં ચડી ગયો, ટીચી પકડો કે તને દેખાતું નથી આ લેડીઝનો ડબ્બો છે, તારામાં નો ચડાય. ટપુ એને સામે જોયું, આમ ટીસી સામે જોયું, એ કે માફ કરજો સાહેબ, તમે મને પુરુષ જેવા લાગ્યા ને એટલે ચડ્યા. આ ટપુ અમારી બહુ અઘરી આઈટમ. અને અત્યારે તમે જો માંદગીના વાહરા એવા છો, તમે જ્યાં જુઓ ત્યાં માંદગીને લઈને ડખા છે. તમે જ્યાં જુઓ અહીંયા માંદગીને લઈને ડખા છે. ડોક્ટર તો ઠીક, ભલામણ હવે કમ્પાઉન્ડર નહીં બખા છે. આ મંડ્યા ગામડે પેટીયું લઈને પ્રેક્ટિસ કરવા. હમણાં એક ડોક્ટર ને કમ્પાઉન્ડર બે દવાખાના આગળ ઉભા, ત્યાંથી સ્મશાન યાત્રા નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ડોક્ટરે કમ્પાઉન્ડરને પૂછ્યું કે લા માણસ મર્યો કેવી રીતે? કમ્પાઉન્ડર કે સાહેબ હું એ જ વિચાર કરું, આપણા દવાખાને તો આવ્યો નહોતો, પછી મર્યો કેવી રીતે? હા, અહીંયા જતા બરોબર રામ નામ સત્ય હે. એક બેન એના બાબાને લઈને ડોક્ટર આગળ ગયા કે જો સાહેબ અમારો 7 ખોટનો 1 છે, પાણા એટલા પીર કર્યા ને ત્યારે આનું મોઢું જોયું જ, તમે આને પાટો બાંધો, ધ્યાન રાખજો, મારા દીકરાને કાંઈ તકલીફ ન પડે. સાહેબ કે બેન તમે ચિંતા કરોમાં, બહાર બેસો, હમણાં હું ડ્રેસિંગ કરી આપું છું ને કાંઈ તકલીફ નહીં પડે. બેન બહાર ગયા, સાહેબે પાટાપિંડી ચાલુ કરીને થોડીક વાર થઈને ત્યાં અવાજ આવ્યો, બેન દોડીને અંદર ગયા, ડોક્ટરનો કાંઠલો પકડીને એક ખેંચી લીધો કે સાહેબ મેં તમને ના નહોતી પાડી, મારા છોકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ, આ આટલી મોટી રાડ નાખી, તમે કર્યું હું? ડોક્ટર કે પણ બેન મારી વાત તો સાંભળો. કે હું? એ કે રાડ મારી હતી. એ કે કાં? એ કે તમારા બાબાએ મને બટકું ભરી લીધું. આ જાજી માનતા ને હારા થાય તો હારું. એક ડોક્ટરે કમ્પાઉન્ડરને બોલાવ્યું કે આયા હાલે કે આ 150 રૂપિયા સરસ મજાનો ગુલાબનો હાર લઈ આવ. એ કમ્પાઉન્ડર 150 રૂપિયા લઈને ગયો, ગુલાબનો હાર લઈને આવ્યો. જેનું ઓપરેશન કરવાનું હતું ને એ જોઈ ગયો. એને સાહેબને પૂછ્યું કે હે સાહેબ આ તમે ગુલાબનો હાર મગાવ્યો, આપણને કાંઈ સમજાણું નહીં? ડોક્ટર કે જો ભાઈ અમારું પહેલું ઓપરેશન છે, સફળ થાય તો મારા માટે, ન થાય તો બારોબાર કાઢી મૂકો. બોલો. હમણાં એક જાડા બેન હતા, બહુ જાડા, અતિશય જાડા. એ ડોક્ટર આગળ જઈને બેઠા. એ કે સાહેબ તમે આ ધંધો બંધ કરી દો. કે કેમ? એ કે 3 મહિના પહેલા હું તમને બતાવવા આવી હતી અને તમે મને એવું કીધું કે તમારે જો વજન ઉતારવું હોય તો રમવામાં ધ્યાન દો. હું 3 મહિનાથી 6 કલાક દરરોજ રમું છું, કાંઈ ફેર પડ્યો નથી, અમુકનું 8 કિલો વધ્યું. સાહેબ કે બેન તમે શું રમો છો? તો કે 3 પતિ. ભૂકા કાઢી નાખે ને. આ એક ડોક્ટરની નવી હવી હગાઈ થઈ, 2 માણસ ફરવા ગયા. બરોબર ફરતા ફરતામાં હાલીને જાતા હતા, એમાં થોડીક વાર થઈ તે જેની યાર સગાઈ થઈ હતી ને છોકરીનું સેન્ડલ તૂટી ગયું. ડોક્ટરની સામે જોયું આમ કે હે તમે સર્જન છો તો તમને ટાંકા લેતા તો આવડે ને? કેમ ફાવે ને? તો કે મારું સેન્ડલ તૂટી ગયું છે, 2 ટાંકા લઈ દો ને. રોડ વેચો ડોક્ટરને ટાંકા લેવા પડે, વિચાર તો કરો. હા, દાંપત્ય જીવનની મજા છો. હમણાં એક જણાએ હોસ્પિટલમાં ફોન કર્યો. એ કે હેલો કોણ બોલો છો? તો સામે કે હેલો હું ડોક્ટર ડાયાલાલની હોસ્પિટલમાંથી નર્સ નભુબેન બોલું છું. બોલો કે 14 નંબરનું દર્દી છે કે વયું ગયું? એ કે ના હજી છે, એને રજા તો દેવાની વાર છે, હજી અઠવાડિયું 10 દિવસ નીકળી જશે. તમે કોણ બોલો છો? એ કે હું 14 નંબરનો દર્દી જ બોલું છું. તમે ને સાહેબ વાત કરતા હતા ને હજી બાબાની ફી ભરવાની છે, અનાજ કરિયાણા વાળાને બિલ ચૂકવવાનું છે, એટલે આ 14 નંબર વાળાને થોડાક દિવસ રાખવાનું. એ સાહેબને કહીજો 14 નંબર વાળો ગયો હવે માથે ઓઢીને રોઈ લે. આવા ધંધા હાલે હો. એક બાપા ડોક્ટર આગળ ગયા. ડોક્ટર આગળ ગયા તો ફોટો પડાયો, એક્સરે કઢાવેલો બરોબર. બાપાનો એક્સરે આમ ડોક્ટર આમ લાઈટ સામે રાખ્યો, લાઈટ સામે રાખીને કે ઓહો આમાં તો ફેફસામાં કાણું છે. બાપાએ ફેરવીને એક નાખ્યો. કે ફેફસામાં કાણું નથી, ફોટામાં બીડી અડી ગઈ. ભૂકા કાઢી નાખો. આ તો સફેદ મિલિટરી ભાઈ.
અને ગામની મજા છે હો. તમે જો સાંજે 5 વાગે ને રામજી મંદિર આમ ભાભલાની આમ લાઈન થઈ ગઈ હો. આ કોના ઘરના છે, હવે ઈ જેના હોય ને તારે શું કામ. અને સાંજે 5 વાગ્યાનો ગોઠવાઈ ગયા હોય, સાંજે 7:30 વાગે મહારાજ આવે ને જેવા નગારા ચાલુ થાય, આરતીનો ટાઈમ થાય તો કે હાલો હવે વારુનો ટાઈમ થયો. હું તમારા બાપા અલાર્મ ફિટ કરાવ્યા હે? આ નગારા વાગ્યા હાલો ઘીરે જાવ, વારુનો ટાઈમ થયો. હા, ભૂકા કાઢી નાખે હો ભાઈ. આ એક ભાઈ એની પત્નીને લઈને ડોક્ટર આગળ ગયા. એને બરોબર કાંઈ હોઠમાં લાગી ગયું હોય છે. 2 ટાંકા લીધા અને ડોક્ટર કે જો બેન તમને 15 દિવસ બોલવામાં તકલીફ પડશે, એટલે તમારે 15 દિવસ સુધી કંઈ બોલવાનું નથી. ટાંકા લઈ લીધા ને કે કેટલો ચાર્જ આપવાનો, તો કે 500 રૂપિયા. એનો હસબન્ડ હતો એને 500 રૂપિયા કાઢીને આપ્યા. 2 માણસ બહાર ગયા. પછી ઓલો ભાઈ હતો ને કે તું અહીં ઊભી રહું, સાહેબને મળતો આવું કામ છે. એ સાહેબ આગળ ગયો. એ કે હે સાહેબ, આ 2 હોઠ સીવી નાખ્યા હોય ન હાલે? એ કે કાં? એ કે મારે 2 મહિના નિરાયત ને. કેટલો કંટાળ્યો હોય. અત્યારે લગ્નગાળામાં તમે જુઓ, પહેલાના સમયમાં તો આપણે ઘરે લગ્ન હોય ને એટલે ઘરના જે પરિવારના જે બૈરાઓ હોય, બેન હોય, બધી ગીત ગાતી અને એવા સરસ મજાના ગીત હોય. અને અત્યારે આ બધા બહારથી ગીત ગાવા આવે, એ હારા જ ગાય, પણ અમુક સમજાય વિચાર્યા વગરના ગાય. મારા જેમ હોય ને એ પછી બેસી ગયા પલોઠી વારી. એક જગ્યાએ હું લગ્નમાં ગયો તો લગ્ન ગીત ચાલુ થયું કે નાણાવટી રે આ જોખમ બેઠું માંડવે. કારણ કે એનું વજન 110 કિલો, એને જોખમ જ કહેવાય ને. કે નાણાવટી રે એ આ જોખમ બેઠું માંડવે. એ જેવો હાર માયલો હીરો, ભૈલા તારો નીકળી જાય છે હવે લીરો. આ નાણાવટી રે આ જોખમ બેઠું માંડવે. બીજું એક લગ્ન ગીત છે, તમે બધા સાંભળ્યું હોય. મોર જાજે ગમણે દેશ, એ મોર જાજે આથમણે દેશ. વરતા જાજે રે વેવાયો ને માંડવડે હો રાજ. એ જીવરતા એ જાજે રે વેવાયો ને માંડવડે હો રાજ. પણ તમે વિચાર કરો, મોરલો ઉગમણે દેશ જાય, ત્યાંથી આથમણે દેશ જાય, અને પછી વેવાઈના માંડવે જાય ત્યાં મોઢામાં ફીણ ન આવી જાય? ખરેખર ગીતના શબ્દ શું છે કે મોર જાસે ઉગમણે દેશ, એ મોર જાસે આથમણે દેશ. હે જીવર તું જાજે રે વેવાયો ને માંડવડે હો રાજ. એ જીવર તું જાજે રે વેવાયો ને એ માંડવડે હો રાજ. એ મૂર્તિયાને સલાહ દે છે કે જો ભાઈ, મોરલો છે એ ઉગમણે દેશે જાય ને આથમણે દેશે જાય, પણ આપણો 35 વર્ષે મેર પડ્યો તો આપણે સીધું વેવાઈના માંડવા ભેગું થવાય. હમણાં મારા એક ભાઈબંધના લગ્ન હતા અને બરોબર લગ્ન બગ્ન વિધિ બધી પૈતી ને કન્યા વિદાયનો સમય આવ્યો. કન્યા વિદાયનો તો પ્રસંગ એવો કરુણ પ્રસંગ. તેના હાહુ બાજુમાં આવ્યા. એ કે જમાઈ રાજ, મારી ફૂલ જેવી દીકરીને કોઈ વાતે દુખી ન કરતા. જ્યાં દુખી ન કરતા એ શબ્દ કાને પડ્યો ને ત્યાં તો મ્યાનમાંથી તલવાર ખેંચીને ગાડીના બોનેટ ઉપર ચડી ગયો. એ કે સાસુજી, તમારી દીકરીને દુઃખ દેવાનું કોઈનું દેન છે? જાઓ, તમારી દીકરી આજથી મારી બેન છે. તેદુનો એમનેમ છે. લીલા તોરણે પાછા આવ્યા. એક વખત હું લગ્નમાં ગયો અને બરોબર સફેદ કલરના કપડાં પહેરેલા તેદી, અને જમણવાર ચાલુ થયો, જમીન ઊભો થયો. મારી પાછળથી આમ જે નીકળે ને મારા હમું જોઈને દાંત કાઢે. મેં કીધું હશે કોઈક ઓળખીતા હશે. વળી 2-5 જણા નીકળે, વળી આગળ ગયા, મારા હમું જોઈને દાંત કાઢ્યા. આવું 8 વખત બન્યું. મેં કીધું આમાં કાંઈક લોચો હોય એવું લાગે, કોઈક ઓળખીતો નીકળે એને પૂછી. થોડીક વાર થઈ એક ભાઈ નીકળ્યા અને આગળ જઈને મારી સામે જોઈને એને દાંત કાઢ્યા. એ ઓળખીતા હતા. મેં એને બોલાય, મેં કીધું આયા. મેં કીધું અડધી કલાકથી હું માર્કિંગ કરું છું, જે આમ નીકળે ને હમું જોઈને દાંત કાઢે, લોચો શું છે? મને કે તમે જમી લીધું? મેં કીધું હા. મને કે તમે ક્યાં બેઠા હતા? મેં કીધું ખુરશીમાં. મને કે ખુરશી ચેક કરી હતી? મેં કીધું કેમ?
મને કે તમે જે ખુરશી ઉપર બેઠા છો ને દાળ ઢોરાણી છે. આ પછી ખબર પડી આ શેના દાંત કાઢતા હતી. હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગયો, ત્યાં બેને લગ્ન ગીત ચાલુ કર્યું. ઊંચા ઊંચા બંગલા બનાવો, હે ઊંચા ઊંચા બંગલા બનાવો, હે દાદા કાચની બારીયું મેલાવો, હે વીરો મારો જગમગ જગમગ થાય, કે વીરો મારો જગમગ જગમગ થાય. તે તો વરરાજો માંડવા છે ઉભો થઈ ગયો કે બંધ કરો. કે કેમ? એ કે ઊંચા ઊંચા બંગલા નથી બનાવવા, પેલા ઘરને ફરતી વંડી બનાવો, રાતે કે ખાટલામાં આવીને ભેગા કૂતરા હોઈ જાય. ના વીરો તમારો જગમગ નથી થતો, 15 દીથી પીઠી ગહો છો, ઉપર નરિયા તૂટી ગયા એનો પ્રકાશ આવે, વીરો પીડાશ મારી ગયો. ભૂકા કાઢી નાખે. અત્યારે ના લગ્ન ગીત કે ધનુરવા ઉપડી જાય. મારા ભાઈબંધ ટપ્પુની વાત કરીને બહુ અઘરી આઈટમ. હમણાં એક દી મને ભેગો થયો, મેં કીધું કેમ છે દાદાને? મને કે દાદાને શું વાંધો હોય, દાદાની ઉંમર 80 વર્ષની થઈ પણ હજી કે તારા આંગળી અડાડવી વિચાર કરવો પડે. બહુ સારું કહેવાય. મને કે તું તો ઠીક, કદાચ કે કોઈ પહેલવાન આવે ને તો દાદાને આંગળી અડાડવી તો એને 2 વખત વિચાર કરવો પડે. મેં કીધું બહુ નિરોગી કહેવાય. મને કે પહેલવાન તો ઠીક, કદાચ દાઉદ આવે ને પાકિસ્તાનમાંથી, એને અમારા બાપાને આંગળી અડાડવી હોય તો 17 વાર વિચાર કરવો પડે. મેં કીધું હું વાત કરસ, તારા દાદા આટલા બધા કીધું આમ પહેલવાન જેવા છે, એટલા બધા બડુકા છે? મને કે ભાઈ એવું કાંઈ નથી, અમારા બાપાના આખા શરીરે ધાધર થઈ. મેં કીધું તો 17 વખત નહીં 70 વાર વિચાર કરવો પડે ભાઈ. હમણાં એક દી મને બજારમાં ભેગો થયો, મોઢામાંથી ડુંગળીની ગંધ આવે. મેં કીધું ટપ્પુ આપણે ક્યાંક બહાર જાય ને ત્યારે આવું ખાઈ ન જવાય, મોઢામાંથી ડુંગળીની વાસ આવે છે. મને કે ભાઈ હું નથી ખાતો, તારી ભાભી ખવડાવે. મેં કીધું કેમ? મને કે બાજુમાં કોઈ બાઈ માણસ ન આવે ને એટલે, કોઈ છોકરી આવીને ઊભી ન રહી ને એટલે. મેં કીધું ખોટું બોલમાં, હમણાં હું 10 દી પહેલા તારા ઘીરે આવ્યો ને ત્યારે તારા મોઢામાં ડુંગળીની વાસ આવતી, ત્યારે તારું મોઢું ગંધાતું. મને કે ઘરે તો હું આઈથે ખાઈ લઉં ભાઈ. મેં કીધું કેમ? મને કે તારી ભાભી બાજુમાં ન આવે. એટલો કંટાળ્યો. હમણાં એક દી મારા ઘરે આવ્યો દોડાદોડ. મને કે દેવેન દેવેન. મેં કીધું શું? મને કે તારી શેરીમાં કોઈ લાંબી બાઈ છે? મેં કીધું ઘણી છે. મને કે આપણે એના કપડાં પહેરવા. મેં કીધું તું માર ખવડાવીશ? મને કે એમાં હું માર ખાવાનો, સરકારની જાહેરાત આવે. મેં કીધું શું? મને કે ટીવીમાં નથી જોતો. મેં કીધું શું પણ? મને કે મચ્છરથી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેર. 2 બૂથમાં નાખ્યો. મેં કીધું કોડા લાંબી બાઈના નહીં, લાંબી બાઈના. ક્યારેક સમજ્યા વિચાર્યા વગરના ધંધે લાગી જાય. શબ્દ સંભળ કે બોલીએ, શબ્દ કો નહીં હાથ પાઉં, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ગાવ. ટપ્પુ મારી આગળ મને કે દેવેન આપણે ધંધો શું કરાય? મેં કીધું આપણા ગામમાં બેકરી બહુ ઓછી છે, બેકરીનો ધંધો કરાય. ટપ્પુ પાછો મારું થોડું ઘણું માને એમ. ઉછીના રૂપિયા ગામમાંથી ગોઈતા ને બેકરીનો ધંધો ચાલુ કર્યો. 5-7 વર્ષ થયા ને ધંધામાં જમાવટ થઈને ઇન્કમ ટેક્સ વાળા ખાઈપકા ચોપડા જોયા. અમે કે ટપ્પુભાઈ તમારો હિસાબ આપણને સમજાતો નથી. કે શું સાહેબ? એ કે આમાં લખ્યું છે 50,000ના બિસ્કિટ કૂતરા ખાઈ ગયા, આ ગળે ઉતરતું નથી. ત્યારે ટપ્પુ કીધી કે સાહેબ એમાં તમારું નામ તો ન લખાય ને. એને વહીવટ કરવાનો તો એમાં જીકી દીધું. હમણાં હું એક દી એના ઘરે ગયો, ફરી મેં કૂતરું બાંધ્યું. મેં કીધું ટપ્પુ તારું કૂતરું કઈડતું નથી ને? મને કે ના ના ભાઈ આપણું કૂતરું કઈડે જ નહીં. મેં કીધું હાવ સાચું? મને કૂતરાની બહુ બીક લાગે. મને કે આપણું કૂતરું કઈડે જ નહીં ભાઈ. હું તો હિંમત કરીને દરવાજો ખોલીને ગયો, જેવો ફરિયામાં પગ મૂક્યો એવું છૂટ્યું ભાઈ. 2-3 બેટકા ભર્યા, લોચા કાઢી નાખ્યા. અને મેં પછી ટપ્પુના લોચા કાઢી નાખ્યા, મેં ટપ્પુને બટકા ભર્યા. પણ મને કે હા. મેં કીધું કોડા મેં તને પૂછ્યું કે તારું કૂતરું કઈડતું નથી, તે ના પાડી. આ જોજો કીધું આ પગ તોડી નાખ્યો. મને કે તે મને શું પૂછ્યું તું? મેં કીધું તારું કૂતરું કઈડે છે. મેં શું કીધું? મેં કીધું તે ના પાડી. તો કે આમાં ખોટું શું છે? મેં કીધું કેમ? મને કે આ બાજુવાળાનું છે. બોલ આને ક્યાં પહોંચવું આપણે? હમણાં એક દી એના ઘરે ગયો, છત ઉપર ઊભો હતો હાંજના ટાઈમે, દૂરબીન લઈને આમ આકાશમાં જો હેધર. મેં કીધું એ ટપ્પુ શું કરાશ? મને કે ભાઈ મંગળ દેખાય મંગળ. મેં કીધું અમંગળ ચો ઘડિયામાં તને મંગળ દેખાય? મને કે મંગળ દેખાય એટલું નહીં, એમાં યા નાટા મારે ને એ ચોખા દેખાય. મેં કીધું ન હોય. મને કે આલે તું જો. મેં દૂરબીન લીધું, મેં આમ જોયું. 5 મિનિટ જોયા પછી મને લાઈટ થઈને ટપ્પુને 2 નાખ્યો. મેં કીધું કોડા તું જેને મંગળ કે છે મંગળ નથી, મોબાઈલના ટાવરની લાઈટ છે.
અને યાન આટા નથી મારતા, તારી મેળી ઉપર મસરિયા આટા મારે ઈ દેખાય. હમણાં એક દી મારે એનું કામ હતું, હું સોસાયટીમાં નીકળો, સામેથી એક ભાઈ મળ્યા. મેં એને પૂછ્યું, મેં કીધું ટપુને ક્યાંય જોયો? મને કે ક્યાં ટપુ ભાઈ? ઓલા ચૂંટણીમાં ઉભા તાને હારી ગયા ઈ? મેં કીધું હા ઈ. એ ઓયણકા ઓલું ગામમાં 25 લાખનું ફૂલેકું બન્યું હતું ઈ? મેં કીધું હા ઈ. એ ઓયણકા આખા ગામમાં કોઈ એને ઘરમાં નથી ગણવા દેતું ઈ? મેં કીધું હા ઈ. એ ઓયણકા પણ મેં કીધું છે ક્યાં? તો કે એને તો હું ગોતું છું. હમણાં મારે એનું કામ હતું તો એના ઘરે ગયો, એના મમ્મી ફરિયામાં બેઠા બેઠા લુગડા ધોતા હતા. મેં એને પૂછ્યું, મેં કીધું માસી ક્યાં ગયો, દેખાતો નથી? એ કે કોણ, મારો કૂતરો? મેં કીધું ના, તમારો દીકરો. મને કે જોજો કે પાનના ગલે હશે ને કા વંડા ઉપર ચડીને બેઠો હશે. મેં કીધું કોણ, તમારો દીકરો? તો કે ના મારો કૂતરો. હું એના દીકરાની વાત કરું, એ કૂતરાની વાત કરું. મેં કીધું આમ મેળે નહીં. મેં કીધું મેં વાત સાંભળી છે તમારે એને પરણાવવાનો છે, તમે એના માટે કન્યા ગોતો છો. તો કે કોણ, મારા દીકરાના? મેં કીધું ના, તમારા કૂતરાના.